મહત્વના સમાચાર મળી રહ્યા છે। ખેડા જિલ્લામાં વધુ એક બ્રિજ ધરાશાય થયો। ગંભીરા બ્રિજ દુર્ઘટનાના 1 વર્ષમાં જ બીજો બ્રિજ ધરાશાય થયો। ઠાસરા તાલુકામાં આવેલો ચિતાલાઓથી સરદારપુરનો જોડતો બ્રિજ ધરાશાયી। 2 ગામને જોડતો બ્રિજ અચાનક ધરાશાય થતા 2 ગામ સંપર્ક વિહોણા થયા। મહી કેનાલમાંથી વધારાના પાણીના નિકાલ માટેની કાંસ પરનો આ બ્રિજ હતો। બ્રિજ ધરાશાય થવાની દુર્ઘટનામાં સદનસીબે કોઈ જાનહાનિ નથી થઈ। બ્રિજ નીચેના પિલ્લરની આસપાસ ધોવાણ થઈ જતા ઘટના બન્યાનું પ્રાથમિક તારણ। સવારે 10 વાગ્યાની આસપાસ ચિતાલાઓથી સરદારપુરનો બ્રિજ ધરાશાય થયો। આ વિશે વધુ માહિતી આપવા આપણી સાથે જોડાઈ ચૂક્યા છે અમારા સંવાદદાતા જલ્પેશ પટેલ। જલ્પેશ, ક્યારે આ કઈ રીતે આ ઘટના બનવા પામી છે? જો પૂનમ, આ સવારની ઘટના છે 10 વાગ્યાની આસપાસની અને કહી શકાય કે ઠાસરા તાલુકાના ચિતલાવ ગામથી સરદારપુરા ગામને જોડતો આ બ્રિજ હતો। એટલે આ જે કાંસ હતો તે કાંસ ઉપર બ્રિજ બનાવવામાં આવ્યો હતો અને આ કાંસ એટલા માટે બનાવવામાં આવ્યો હતો કે ક્યાંક ને ક્યાંક જે મહી કેનાલ છે, મહી કેનાલમાં જે વધારાનું પાણી છે તે વધારાના પાણીના નિકાલ માટેનો આ બ્રિજ હતો તેવું પ્રાથમિક જાણવા મળી રહ્યું છે। બીજી તરફ વાત કરવામાં આવે કે જે કાંસની નીચે જે પિલ્લર હતા તે પિલ્લર ધોવાવાના કારણે આ જે બ્રિજ છે તે ધરાશાયી થયો છે તેવું પણ સ્પષ્ટપણે વિડીયોમાં પણ દેખાય છે। બીજી તરફ વાત કરવામાં આવે કે તમામ જવાબદારી સિંચાઈ વિભાગની હોય અને સિંચાઈ વિભાગે એબીપી અસ્મિતાએ જ્યારે તપાસ કરી ત્યારે એવું પણ જાણવા મળ્યું છે કે સિંચાઈ વિભાગ દ્વારા આ જે બ્રિજ છે તે બ્રિજ ક્યાંક ને ક્યાંક આરએનબી વિભાગને સોંપવામાં આવ્યો હતો, સુપ્રત કરવામાં આવ્યો હતો, પરંતુ આરએનબી વિભાગે ફરીથી એક વખત આ જે બ્રિજની જાળવણી માટે, કારણ કે જે રીતના નવો બ્રિજ બનાવવાની મંજૂરી આરએનબી વિભાગ દ્વારા માંગવામાં આવી હતી પરંતુ હજુ સુધી મંજૂરી ન મળવાના કારણે આ બ્રિજની જાળવણી માટે ફરીથી આરએનબી વિભાગે સિંચાઈ વિભાગને એક પત્ર પણ લખ્યો હતો। કહી શકાય કે આ તમામ બાબતો જે છે તે કાગળ ઉપર છે, પરંતુ અત્યારે જ આ જે ગંભીર ઘટના બની છે તેમાં જવાબદારી કોની હવે એ નક્કી કરવું પડશે, કારણ કે આ બ્રિજ ધરાશાયી થયો છે। એક ગામથી બીજા ગામને જોડતો બ્રિજ હતો। અહીંયા આગળ હજારોની સંખ્યામાં લોકો અવર જવર કરતા હતા। તો આ બ્રિજ જો જર્જરિત હતો તો તેને જર્જરિત કેમ જાહેર કરવામાં ના આવ્યો તે પણ મોટો પ્રશ્ન છે। જો આ સવારના સમય, આજે રવિવાર હતો એટલે માટે ત્યાં આગળથી જે સ્કૂલના છોકરાઓ છે તે પણ અવર જવર કરતા હશે એવું પણ માની શકીએ આપણે। અને જો એ છોકરાઓ અવર જવર કરતા હોય તો ક્યાંક ને ક્યાંક આ બ્રિજ ઉપર મોટી દુર્ઘટના ઘટત, કારણ કે જે એબીપી અસ્મિતા ઉપર જે વિડીયો દેખાઈ રહ્યો છે તે વિડીયોમાં જલ્પેશ, આપને રોકવા માંગીશ। હાલમાં ઠાસરાના ધારાસભ્ય યોગેન્દ્રસિંહ પરમાર ફોન લાઈન પર જોડાઈ ચૂક્યા છે। યોગેન્દ્રસિંહ, આ જે બ્રિજ ધરાશાયી થયો છે, સદનસીબે આજે રવિવાર હતો એટલે અવરજવર નહોતી અને કોઈ જાનહાનિ નથી થઈ, નહીતર ગંભીરા બ્રિજ જેવી જ આ દુર્ઘટના બની હોત। શું કહેશો? એકચ્યુઅલી મેડમ, આ બ્રિજ આપણે ગયા વર્ષે ગંભીરા બ્રિજ પ્રશ્ન બન્યો એ ટાઈમે આ બ્રિજ આપણે બંધ જ કર્યો છે। નાની ગાડી જતી હતી, પણ છેલ્લા અઠવાડિયાથી અહીં પાણીના લીધે ધોવાણ થતું હતું એટલે ગામના આજુબાજુના લોકોએ રસ્તો બંધ જેવો રાખ્યો હતો, એટલે ઘટના બની નથી દુર્ઘટના, પણ પબ્લિકને આવવા જવા માટેનો એક પ્રશ્ન ઉભો થયો છે। એના માટે આરએનબી અને કેનાલના બધા અધિકારીઓ બોલાયા છે, એ લોકો પણ આવી ગયા છે અને હું વિઝિટ કરી આવ્યો છું। તમે એવું કહો છો, તમે એવું કહો છો કે ગામના લોકોએ આ બ્રિજ બંધ કર્યો હતો, બરાબર? તો પ્રશાસનની કોઈ જવાબદારી ના આવે એ પણ સૌથી મોટો સવાલ આવે। એકચ્યુઅલમાં ગઈકાલ સાંજે પાણી વધારે પડતું નીકળ્યું, એના કારણે વધારે ધોવાણ થયું અને જયારે કેનાલ તૂટી હતી એ દિવસે પણ વધારાનું પાણી એસ્કેપ છે એટલે વધારાનું પાણી કેનાલનું બહુ જ નીકળ્યું હતું, એના કારણે ધોવાણ થયું હતું। હા જી, આટલા સમયથી જર્જરિત હતો, ધોવાણ થતું હતું, તો કોઈ ઇમરજન્સીમાં મંજૂરી માટે આપણે મૂકી દીધું છે મેડમ। મંજૂરી માટે મૂક્યો, પણ માની લો કે અહીંયા કોઈ એવા બેરિકેડ લગાવેલો નહોતો, બ્રિજના છેડા જોઈ શકાય છે, તો પ્રશાસને એવી કોઈ કામગીરી ના કરી કે ભાઈ ગામવાળાએ કહ્યું કે જર્જરિત છે, જોખમી છે, તો કમસે કમ બેરિકેડ લગાવીને, આ તો ઠીક છે, નહીતર ગામ સિવાયના કોઈ લોકો ત્યાંથી પસાર થતા હોય એમને તો ખ્યાલ જ ના આવે કે આ બ્રિજ કોઈ જાનહાનિ થઈ શકે। ગંભીરા બ્રિજનો જે પ્રશ્ન બન્યો ટાઈમ એ મેડમ બેરિકેડ લગાવેલા હતા, આપણે આરએનબી લગાવેલા હતા અને આ બ્રિજના જજર મૂકેલો જ છે મેડમ। આવું કેટલા સમયમાં બ્રિજ પાસ થઈ શકશે અને આ બે ગામનો વચ્ચેનો જોડતો રસ્તો? હમણાં બે બધી અધિકારીઓ સુધી વાત કરી છે અને ઇમરજન્સીમાં મંજૂર થાય એના માટે મેં ભલામણ કરી છે અને આવતીકાલે હું ગાંધીનગર જવાનું છું, સીએમ સાથે મળીને જલ્દી પાસ થાય એ ભલામણ કરાવવાનું છું। તો જર્જરિત હતો તો તોડી પાડવાની કોઈ તસદી કેમ ના લેવામાં આવી?
મેમ આરએનબી પ્રશ્ન હતો, એટલે જે સુધી મંજૂરી ના થાય એટલે મારી નાની ગાડી બાઇક જતી હતી, એવું એટલો જર્જર નહોતો, પણ ગાડી બાઇક નીકળતી હતી, નાની બાઇક જતી હતી, હા, લોકો બાઇક, ચાલીને હા, જતા હા, હોય જતા હતા, હા, અને જી. સદનસીબ આજે કહી શકાય યોગેન્દ્રસિંહ કે ખરેખર આજે જી, જી. રવિવાર હતો ને કોઈ નહોતું નીકળ્યું, નહીતર મેડમ, આ actually- કોઈ જાનહાની તો ચોક્કસથી થાત ને. એકચ્યુઅલી મેડમ મેં પહેલા બી કહ્યું કે આ બ્રિજનું ધોવાણ હમણાં કેનાલ તૂટી અમારી મહી કેનાલ, એ ટાઈમે આ એસકેએફ છે અને એસકેએફ ની ઉપર આ બ્રિજ બનાવેલો છે, એટલે કેનાલનું વધારે પાણી છોડવાનું થાય તો જ આ કેનાલ એસકેએફ પાણી છોડતા હોય છે. મહિના પહેલા ઉંમર કેનાલ તૂટી હતી, ત્યાંથી વધારે પાણી અહીંથી છોડ્યું હતું, એના કારણે બ્રિજનું ધોવાણ થયું હતું. માની લો પાણી ના છોડાયું હોત અને પાણી ના હોત પણ તોય જો બ્રિજ પડ્યો હોત તો કોઈ ઈજા તો હા, થાય, કોઈ જાનહાની તો હા, થઈ સાચી શકી હોત. તમારી સાચી વાત છે મેડમ, પણ આપણે માંગણી કરેલી છે નવા બ્રિજ માટેની અને જી. બેરિકેડ બીજો કરેલા છે તમે. જી યોગેન્દ્રસિંહ, આપનો આભાર અમારી સાથે વાત કરવા બદલ. જલ્પેશ, આપની માહિતી યથાવત રાખશો. ચોક્કસથી જે રીતના યોગેન્દ્રસિંહ જે ધારાસભ્ય છે તે જવાબદાર કહી શકાય અને તેમને પણ સ્વીકાર્યું છે કે આ બ્રિજ ઉપર અને જે ચોક્કસથી અવર જવર થઈ રહી હતી તો પછી આ સર્જરી થતું એમ તંત્રએ ખાડા કાન કર્યા, આ બ્રિજ કેમ બંધ ના કર્યો? જો બ્રિજ બંધ કર્યો હોત આપણે તો માકાય કે પૂનમ જે રીતના જાનહાની ટળી છે, પરંતુ આજે રવિવાર હતો એટલે ક્યાંક ને ક્યાંક આ સદનસીબે જાનહાની ટળી છે એવું પણ કહી શકાય. જો આ રવિવાર ના હોત ને આજે ચાલુ દિવસ હોત તો ચોક્કસથી અહીંયા આગળ જાનહાની પણ થઈ શકતી હોત. જે રીતના અઠવાડિયે એટલે કે એક વીક પહેલાની જો તંત્રને ખબર હતી કે આ બ્રિજ ધોવાય છે, નીચે જે પિલ્લર છે તે પિલ્લરની માટી છે તે માટી ક્યાંક ને ક્યાંક ધોવાય છે, તો પછી આ ઘોર બેદરકારી ચોક્કસથી તંત્ર કહી શકાય, કારણ કે તંત્ર જાગ્યું નહીં માટે અત્યારે હવે તંત્રને જાગવું પડશે, હવે દોડવું પડશે, હવે મંજૂરી લેવી પડશે. કેમ પહેલા મંજૂરી ના લીધી? કેમ આ બ્રિજ બંધ કરવામાં ના આવ્યો? જે રીતના અનેક પ્રશ્નો છે અને પ્રશ્નો ધારાસભ્ય પોતાની વાતમાં ચોક્કસથી એવું પણ જણાવ્યું છે કે આ બ્રિજ છે તે બ્રિજ જર્જરિત હતો અને અઠવાડિયાથી જે રીતના અને તેમને જે રીતના આરએનબી વિભાગ સાથે પણ વાત થઈ હતી ને આરએનબી વિભાગે ક્યાંક ને ક્યાંક મંજૂરી મેળવી હતી. તે જ વખતે આ ધારાસભ્ય સાથે વાત થઈ. ધારાસભ્ય પહેલા જ્યારે એબીપી અસ્મિતાએ જે વાત કરી તે ચોક્કસથી સાચી છે, કારણ કે સિંચાઈ વિભાગનો આ બ્રિજ હતો, સિંચાઈ વિભાગે બ્રિજ ક્યાંક ને ક્યાંક આરએનબી વિભાગને સોંપ્યો અને આરએનબી વિભાગે ફરીથી સુપ્રત કરી અને આ તમામ બાબત મેળવી છે. જી જલ્પેશ, આભાર આપનો. પણ આ કામગીરી એટલે ના થઈ કે જો કામગીરી થઈ હોત તો પાંગડા પ્રશાસનની છબી ભૂસાઈ જતે, છબી યથાવત રાખવી જરૂરી હતી અને એટલા માટે જ કામગીરી ના કરી.